ભરૂચમાં પારસોના તહેવાર પતેતીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના અગ્રગણ્ય નાગરિકો જોડાયા હતા। ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા પારસી પરિવારોએ શુક્રવારે પવિત્ર તહેવાર પતેતી તથા પારસી નૂતન વર્ષની ઉમંગભેર ઉજવણી કરી હતી। શહેરની અગિયારીઓમાં વહેલી સવારથી પારસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને પવિત્ર અગ્નિની પૂજા કરી એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। પારસી સમાજ માટે પતેતી પર્વ ભૂલોનો પશ્ચાતાપ કરીને મનને શુદ્ધ કરવાનો દિવસ માનવામાં આવે છે। આ પ્રસંગે પારસી પરિવારોએ પોતાના ઘર તથા આતશ બહેરામના આંગણામાં સાથિયા પૂરીને આસોપાલવના તોરણથી શણગાર કર્યો હતો। ભરૂચના વેજલપુર પારસીવાડ અને કોટ પારસીવાડની 4 અગિયારીઓમાં સવારથી જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરના સામાજિક તથા રાજકીય આગેવાનો સહિત લોકોએ બંબાખાના વિસ્તારમાં સ્વર્ગસ્થ શ્યામ શેઠના નિવાસસ્થાને એરિસ શેઠના પરિવારની મુલાકાત લઈ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। ઈરાનથી ભારત આવેલા પારસી સમાજે ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ભરી જઈ પોતાની આગવી ઓળખ અને પરંપરાઓ આજે પણ જાળવી રાખી છે। આજે અમારા પારસી ધર્મનું 9મું વર્ષ છે અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે। આ એટલો શુભ દિવસ છે કે જે દિવસે દેશ આઝાદ થયો તે દિવસે અમને પારસીઓને અમારા ભાઈબંધ હિન્દુ કોમે અમને ભારતમાં રહેવાની જગ્યા 1400 વર્ષ પહેલાં આપેલી હતી। આજે 1400 વર્ષ અમારે બી પૂરા થાય છે, ભારતને 80 વર્ષ પૂરા થાય છે। 1400 વર્ષ પહેલાં અમે આવેલા ત્યારે નરેશ જાદી રાણા કરીને એક રાજા હતા સંજાનમાં, એમને અમારી પાસે 2-4 શરત લીધી, તે હિસાબે અમને રહેવાનું અહીંયા જગ્યા આપી। પહેલી શરત એવું હતી કે તમે કોઈ બી ધર્મ તમારું બદલતા નહીં, યા તો કોઈ અમારા માણસને તમારા ધર્મમાં લેતા નહીં। તે આજ સુધી અમે એ ધર્મને પાલન રાખ્યું છે અને કોઈ બી માણસને, કોઈ બી હિન્દુ ધર્મને, કોઈ મોમેડનને અમારા ધર્મમાં લીધા નથી। બીજું કે તમારું ધર્મનું મંદિર અગિયારી જે અમે કહીએ છીએ તેને કોઈને બતાવશો નહીં, તાકી કોઈનું મન થાય ને પછી અમારા ધર્મમાં આવવાનું કોશિશ નહીં કરે।